કોંગ્રેસ જન આક્રોશ રેલી પરિવર્તનનો શંખનાદ લઈ ખેરાલુ પહોંચી. કોંગ્રેસ જન આક્રોશ રેલી ખેરાલુ ખાતે આવી પહોંચી હતી, જેમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોર સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના અમિત ચાવડા તેમજ જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ જેવી નશાયુક્ત માદક પદાર્થને રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. સાથે જ યુવા રોજગારી અને શિક્ષણ તેમજ ભ્રષ્ટાચાર જેવી બાબતોને લઈ શાસક સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેરાલુ કોંગ્રેસ આક્રોશ જનસભા રેલીમાં તાલુકાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા હાજર. રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલુ. આજે જન આક્રોશ યાત્રાનો 10મો દિવસ છે. આજે સવારથી મહેસાણા શહેરથી શરૂઆત કરીને આ યાત્રા અત્યારે ખેરાલુ પહોંચી છે. આ 10 દિવસની યાત્રામાં અનેક જિલ્લાના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે, મહિલાઓએ પોતાની વેદના વ્યક્ત કરી છે, યુવાનોએ પોતાની માગણીઓ વ્યક્ત કરી છે, નાનો વેપારી હોય કે સમાજના તમામ વર્ગના લોકોએ એકી અવાજે કીધું છે કે આ સરકાર કોઈની વાત સાંભળતી નથી. આ સરકાર મુઠ્ઠીબંધ લોકો માટે કામ કરે છે. આ સરકારમાં પૈસાદાર લોકો વધારે પૈસાદાર થતા જાય છે અને જે મધ્યમ વર્ગ ગુજરાતનો હતો એ આજે ગરીબ બનતો જાય છે ને ગરીબને બે છેડા ભેગા કરવાના મુશ્કેલ બને છે. ત્યારે એવા સંજોગોમાં યાત્રાનો અમારો હેતુ જ એ છે કે ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીએ. જે સરકાર આ પ્રજાની તકલીફ, વેદના, દર્દને નથી સાંભળતી એનો અવાજ બનીએ. અને એટલા જ માટે આ યાત્રા દરમિયાન અમે દરેક જગ્યાએ ખેડૂતોનો જે માંગ છે કે ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ, ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ. જે ઘરના ચિરાગને બુજવી નાખે છે, નાની ઉંમરના યુવાનોને ડ્રગ્સ ને દારૂના રવાડે ચડાવે છે, જે હપ્તા લેનારી સરકારને પોલીસને કારણે આજે નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે, એમને ત્યાં બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. એ ગુજરાતની મહિલાઓનો એક જ અવાજ છે, એક જ માગણી છે કે ગુજરાતમાં સંપૂર્ણ વેપારીઓ પરેશાન છે, અધિકારીઓનું રાજ ચાલે છે, ચારો તરફ ભ્રષ્ટાચાર છે. આ બધા જ મુદ્દાઓને લઈને આ યાત્રામાં નીકળ્યા છે. અને હું વિશ્વાસ સાથે કહું કે હજુ તો યાત્રાનો 10મો દિવસ છે, પણ લોકો ખુલીને યાત્રામાં જોડાય છે, ખુલીને બોલતા થયા છે, સરકાર સામે લડવાની તૈયારી સાથે રસ્તા પર ઉતરવાનો સંકલ્પ લઈ રહ્યા છે. અને આ યાત્રા આવનારા સમયમાં ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવશે અને ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી થશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ ક્યારે જનતા રેડો કરશે? જનતા રેડ કરવાની જવાબદારી જનતાની નથી. જે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાથી ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી, ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી પગાર લેતા હોય, જે પ્રજાના ટેક્સના પૈસાથી એક પોલીસ સ્ટેશનના PSI હોય, PI હોય, એના ડેપ્યુટી DYSP હોય, SP હોય, બધા જ કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ પગાર લેતા હોય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની અને કાયદાનો કડક અમલ કરાવવાની જવાબદારી જેને પ્રજાએ સોંપી હોય, એ સત્તા પર બેઠેલા જો ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જાતે નાદારી નોંધાવે કે અમે હપ્તા લઈએ છીએ, અમારાથી બુટલેગરોને નહીં રોકી શકાય, અમારી તાકાત, અમારી ક્ષમતા નથી કે અમે ગુજરાતમાં દારૂ બંધ કરાવી શકીએ, એમની જો નાદારી નોંધાવતા હોય તો કોંગ્રેસ પાર્ટી જનતાને સાથે રાખીને જનતા રેડ કરશે. પણ જેની જવાબદારી છે, જે પ્રજાના પૈસેથી પગાર લે છે, જેણે પ્રજાના મત લઈને સત્તાના સિંહાસન પર બેઠા છે, જવાબદારી એમની છે. મારે ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને કહેવું છે કે જો તમારી પાસે માહિતી ના હોય તો અમે ગુજરાતની જનતા પાસેથી માહિતી તમને પહોંચાડીશું. જો તમારી આંખો પર હપ્તાના પટ્ટા બાંધેલા હોય, તમારા કાનમાં હપ્તાને લીધે અવાજ ના પહોંચતો હોય, તો આ ગુજરાતની પ્રજા તમારા કાન પણ ખોલશે, તમારી આંખો પરના પટ્ટા પણ ખોલીશું અને આ જે હપ્તાના પટ્ટાઓ બધે બાંધ્યા છે એ પટ્ટાઓ પણ ઉતરી જશે.